મારું નામ સલમા સુલેમાન ગંઢ. આજના કાર્યક્રમમાં સહકાર સેવા મંડળના તરફથી મને જે પત્ર દેવામાં આવ્યું એના બદલે હું શુક્રિયા અદા કરું છું. અને કાલે અમારી ઈદ છે, જશ્ને મિલાદ ઈદની, તો એક ભાઈચારાના નિયમથી સારી રીતે અમારો જુલુસ થાય એના બદલે હું બધાને અભિનંદન આપું છું. આજનો જે કાર્યક્રમ હતો, સૌપ્રથમ તો શિક્ષક દિન આવે છે કાલે, તો એ નિમિત્તે સલમાબેન સુલેમાન ગંઢ એ બેનનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. સહકાર સેવા મંડળ અને શંકરભાઈ અને દરેક અગ્રણીઓ દ્વારા, અને અહીંયા ઉપસ્થિત બધાને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું અને બેનને પણ શુભેચ્છા પાઠવવામાં આવી અને દરેકને સારો એવો પ્રોત્સાહન મળ્યું. અને ત્યાં મહિલા અગ્રણીઓ પણ આવેલા હતા, એમને પણ કંઈક મોટિવેશન મળ્યું અને જાણવા મળ્યું. ઈદની પૂર્વ સંધ્યાએ સમાજના છેવાડાના બાળકો પણ મિષ્ટાનનો લાભ લઈ શકે તે દ્રષ્ટિએ સહકાર સેવા મંડળના ઉપક્રમે મીઠાઈ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. અને તમે જોયું કે લાભાર્થીઓ સારી સંખ્યામાં ખુશીથી લાભ લીધો. તો ઈદના પ્રસંગે સૌથી પ્રથમ તો આપની ચેનલના સૌ વ્યુઅર્સને અને ખાસ કરીને સમગ્ર કચ્છમાં વસતા હિન્દુ મુસ્લિમ બિરાદરોને ઈદની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઈદના પ્રસંગે બીજી તો શું વાત કરું કે આપણે જો કુરાનની આયાતો અને મોહમ્મદ પૈગંબર સાહેબની હિદાયતો એ સમાજના બધા લોકો જો સમજવાનો પ્રયત્ન કરે તો મારી દૃષ્ટિએ અત્યારે વિશ્વ જે જ્વાળામુખી પર બેઠું છે એમાંથી આપણે બહાર આવી શકીએ. અને વિશ્વના દરેક દેશે સમજવાની જરૂર છે કે યુદ્ધમાં જીતેલો દેશ પણ આખર તો હારી જાય છે. એટલે બધા આ વસ્તુ લક્ષ્યમાં રાખી અને કુરાનની આયાતો છે, હિન્દુ સમાજના ધર્મગ્રંથો છે, યહૂદી સમાજના ધર્મગ્રંથો છે, બાઇબલ છે, એ બધા ધર્મગ્રંથોનો જો કાળજીપૂર્વક અભ્યાસ કરવામાં આવે તેનો સંદેશ એક જ છે કે માનવજાતનું કલ્યાણ કઈ રીતે થઈ શકે. અને માનવજાતનું કલ્યાણ એ દરેક ધર્મનો અંતિમ ધ્યેય છે. તો એ અંતિમ ધ્યેયને નજરસમક્ષ રાખી અને સમગ્ર વિશ્વમાં એકતા જળવાઈ રહે, શાંતિ જળવાઈ રહે એવી ઈદના પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.